નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ગણિતના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. છેલ્લે આપણે અંતરાલ સ્વરૂપની વાત કરી હતી. કોઈ પણ અંતરાલ સ્વરૂપ હોય તો એને ગણ સ્વરૂપમાં અને કોઈ પણ ગણ સ્વરૂપ હોય તો એને અંતરાલ સ્વરૂપમાં કેવી રીતે રજૂ કરાય એની આપણે ચર્ચા, એના એક્ઝામ્પલ આપણે પૂરા કર્યા હતા. અને તદુપરાંત સાર્વત્રિક ગણની વ્યાખ્યા આપણે વાત કરી હતી કે ગણના સંદર્ભમાં જ્યારે વાત કરતા હોઈએ ત્યારે બધા જ ગણ છે એ કોઈક નિશ્ચિત ગણના ઉપગણ છે એમ સ્વીકારી લેવામાં આવે અને એ નિશ્ચિત ગણ છે એને સાર્વત્રિક ગણ તરીકે આપણે લેતા હોઈએ છીએ. આજના સેશનની શરૂઆત આપણે સ્વાધ્યાય 1.3ના 2 દાખલાથી કરવાની છે. એમાં પહેલાં 8મો દાખલો આપણે જોઈએ છીએ. તો 8મા દાખલામાં નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો? તો તમને ગણ આપેલો છે અને તમારે આ ગણને ધ્યાને લઈ અને સાર્વત્રિક ગણની આપણે પસંદગી કરવાની છે. તો મિત્રો, આપેલો ગણ છે એમાં કાટકોણ ત્રિકોણોનો ગણ છે, બરાબર? સમતલના બધા કાટકોણ ત્રિકોણોનો ગણ અનંત ગણ છે. મિત્રો, સ્વાભાવિક છે કે આ ગણ કેનો ઉપગણ થાય એનો આપણે વિચાર કરીએ. તો કે એક બાજુ આપણે સમતલની અંદર જેટલા પણ ત્રિકોણો છે એ બધા જ ત્રિકોણોનો એક ગણ બનાવીએ, બરાબર? અને એ ગણ જે છે, બરાબર, સ્વાભાવિક છે કે સમતલના તમે બધા જ ત્રિકોણોનો ગણ લીધો હશે તો એની અંદર કાટકોણ ત્રિકોણો પણ સમાઈ ગયા હશે. એટલે કહેવાનો અર્થ એ છે કે કાટકોણ ત્રિકોણોનો ગણ જો તમે લીધો હોય તો સાર્વત્રિક ગણ તરીકે તમારે સમતલના તમામ ત્રિકોણોનો ગણ છે એને તમારે પસંદ કરવો પડે. આપેલો ગણ અને એને અનુરૂપ એક સાર્વત્રિક ગણ તમારે પસંદ કરવાનો છે. આપેલો ગણ જે છે એ આ સાર્વત્રિક ગણનો ઉપગણ થવો જોઈએ. બીજો ગણ આપ્યો છે એમાં સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ છે. મિત્રો, સમદ્વિભુજ ત્રિકોણો આપણે જાણીએ છીએ કે એવા ત્રિકોણો કે જેની બે બાજુઓની લંબાઈ સમાન હોય એવા સમતલના ત્રિકોણોનો ગણ એટલે કે સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ છે. મિત્રો, આ પણ અનંત ગણ છે. આ બધા ગણ એવા છે કે એને યાદીની રીતે આપણે ન દર્શાવી શકીએ, બરાબર છે? તો સમતલમાં તો અસંખ્ય સમદ્વિભુજ ત્રિકોણો આવેલા હશે. તો હવે તમે જ્યારે આ ત્રિકોણોનો ગણ લ્યો છો તો તમે સાર્વત્રિક ગણ તરીકે શેને પસંદ કરશો? બહુ જ સ્પષ્ટ છે ફરીથી કે તમે સમતલના બધા જ ત્રિકોણોનો એક ગણ બનાવો, બરાબર? સમતલના બધા જ ત્રિકોણોનો એક ગણ બનાવો તો તમે જે સમદ્વિભુજ ત્રિકોણો લ્યો છો એનો ગણ છે, બરાબર? કારણ કે સમતલના તમે બધા ત્રિકોણો લીધા છે એક બાજુ, એટલે સમદ્વિભુજ ત્રિકોણ પણ એની અંદર આવી જશે બધા, બરાબર? જ્યારે તમે સમતલના તમામ ત્રિકોણો લ્યો છો એનો અર્થ એમ થયો કે સમદ્વિભુજ ત્રિકોણો પણ એ સમતલના તમામ ત્રિકોણોના ગણમાં આવી જ જાય. એનો અર્થ એમ થયો કે સાર્વત્રિક ગણ તરીકે જો ગણ આપેલો ગણ આ હોય તો સાર્વત્રિક ગણ તરીકે ફરી વખત આપણે સમતલના તમામ ત્રિકોણોનો ગણ છે એને જ સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશું, બરાબર છે? એટલે 2 ક્વેશ્ચન છે એના આન્સર. મિત્રો, સાર્વત્રિક ગણ મોટાભાગે આપી દેવામાં આવે છે, બરાબર છે? સાર્વત્રિક ગણ મોટાભાગે આપી દેવામાં આવતો હોય છે, પછી જ એના ઉપગણ લેવાના થાય છે. હું ફરીથી વાત કરું કે આ પ્રકરણમાં જેટલા પણ આપણે ગણ લઈએ એ બધા જ ગણ સાર્વત્રિક ગણના ઉપગણ છે એમ આપણે સ્વીકારવાનું રહે. 9મું એક્ઝામ્પલ અથવા 9મો પ્રશ્ન એમાં વિકલ્પ પણ આપેલા છે. બહુ ઇઝી પ્રશ્ન છે કે a બરાબર 135 ગણ 1, ગણ b બરાબર 246 અને ગણ c બરાબર 0, 2, 4, 6, 8 3 ગણ આપેલા છે. આ 3 ગણ a, b અને c માટે નીચેનામાંથી કયા ગણને તમે સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરી શકો? વેરી ઇઝી. આપણા મગજમાં એક જ વસ્તુ ક્લિયર હોવી જોઈએ
કે એ બી સી માટે આપણે સાર્વત્રિક ગણ પસંદ કરીએ એનો અર્થ એ થાય કે એ બી સી છે એ યુ જે સાર્વત્રિક ગણને આપણે વાત કરતા હતા, સાર્વત્રિક ગણને યુ વડે દર્શાવીએ છીએ. યુ એટલે યુનિવર્સલ એટલે સાર્વત્રિક. તો આમાંથી જે ગણ છે આ એબીસીના સાર્વત્રિક ગણ તમારે પસંદ કરવાનો છે. તો એક વસ્તુ સ્પષ્ટ રાખજો કે એબીસી ત્રણેય ગણ જેના ઉપગણ હોય, બરાબર, એબીસી ત્રણેય ગણ જેના ઉપગણ હોય એ પણ સાર્વત્રિક ગણનો ઉપગણ હોવો જોઈએ, બી પણ સાર્વત્રિક ગણનો ઉપગણ થવો જોઈએ અને સી પણ સાર્વત્રિક ગણનો ઉપગણ થાય. એ રીતે આપણે સાર્વત્રિક ગણની પસંદગી કરવાની છે. બરાબર, પસંદગી કરવાની છે. ઓપ્શન ચેક કરવા પડશે. દાખલા તરીકે પહેલો ઓપ્શન છે 0 1 2 3 4 5 6. શું આપણે આને સાર્વત્રિક ગણ યુ તરીકે પસંદ કરી શકીએ? નહીં કરી શકીએ. એનું કારણ છે આ જે ગણ છે, બરાબર, સી છે, સી તમે સી જુઓ, સી છે એ આનો ઉપગણ નથી થતો. બરાબર છે, સી જે ગણ છે એ આનો ઉપગણ નથી થતો. એનો અર્થ એમ થયો કે આ ગણને તમે સાર્વત્રિક ગણ તરીકે એટલે કે યુ તરીકે પસંદ કરી શકતા નથી. બરાબર છે. બીજો ઓપ્શન 5 છે. બરાબર છે ને, એ બહુ સ્વયં સ્પષ્ટ છે કે આ બધા ગણ છે એબીસી છે એ ફાયના ઉપગણ ન થઈ શકે. બરાબર, એ બી સી એ ફાયના ઉપગણ ન થઈ શકે. હા, ફાયથી એબીસી નું ઉપગણ થઈ શકે, કારણ કે આપણે વાત કરી હતી કે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ થાય. પણ અહીંયા તો વાત શું છે, એબીસી સાર્વત્રિક ગણના ઉપગણ થવા જોઈએ. તો તમે સાર્વત્રિક ગણ તરીકે ફાય લ્યો તો એબીસી ફાયના ઉપગણ ન થાય. એબીસીના સભ્યો ફાયમાં સમાયેલા નથી, માટે સાર્વત્રિક ગણ તરીકે ફાયને ન લઈ શકાય. બરાબર. પછી એક આ ઓપ્શન જોવો. બરાબર, આ ગણ જુઓ, અને સાર્વત્રિક ગણ તરીકે તમે પસંદ કરી શકો. 4 નંબરનો ઓપ્શન છે. બિલકુલ નહીં. એનું કારણ છે કે સી જે છે એ આ નો ઉપગણ નથી. બરાબર, સીના ઘટક 0 આમાં સમાવતો નથી. બાકી બધા જ ઘટકો આવી જાય છે 1 થી 8, પણ 0 નથી આવતો. સમજો છો? 1 થી 8 તો કદાચ નથી. 1 2 3 છે, 4 5 છે, 7 નથી. પહેલે એ કહેવાનો અર્થ એ છે કે આમાં 0 ને નથી સમાવતો. એનો અર્થ એમ થયો સી છે આનો ઉપગણ ન થાય, અને સી જો આનો ઉપગણ ન થાય તો પછી આને સાર્વત્રિક ગણ તરીકે આપણે ન લઈ શકીએ. કારણ કે સાર્વત્રિક ગણ તો એવો હોવો જોઈએ કે એબીસી ત્રણે ત્રણ એના ઉપગણ થવા જોઈએ. મિત્રો, હવે એક ઓપ્શન વધ્યો છે, તો હવે ચેક કરી લેજો. બરોબર છે, આને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરવો કે કેમ યુ તરીકે? તો 1 3 5 ને સમાવી લે છે, એટલે એ છે આનો ઉપગણ થાય છે. બરોબર, 2 4 6 ને સમાવી લે છે, એનો અર્થ એમ તો બી છે આ ગણનો ઉપગણ છે. અને 0 2 4 6 8 ને પણ આ સમાવી લે છે, એનો અર્થ એમ થયો કે સી પણ આનો ઉપગણ છે. એટલે સાર્વત્રિક ગણ તરીકે તમારે આ 3 નંબરમાં જે ગણ આપેલો છે, 3 નંબરનો ગણ છે, એને તમે એ બી અને સી માટે સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરી શકશો. મિત્રો, ત્યાર પછીનો જે થિયરીનો ટોપિક છે એ આજે આપણે સમજવાનો છે. બહુ જ અગત્યનો ટોપિક છે. ટોપિકનું નામ છે, ટાઇટલ છે વેન આકૃતિઓ, વેન ડાયાગ્રામ અથવા વેન આકૃતિઓ. જ્હોન વેન, બરાબર, ના નામ ઉપરથી વેન આકૃતિ, એનો શોધક જ્હોન વેન, એના નામ ઉપરથી વેન આકૃતિઓ. બરાબર છે. વેન આકૃતિઓ શેના માટે જરૂરી છે? તો વેન આકૃતિઓ ગણો વચ્ચેના સંબંધ દર્શાવવા માટે વેન આકૃતિની ઉપયોગિતા બહુ જ છે. ગણો વચ્ચેના સંબંધો છે એ વેન આકૃતિ દ્વારા રજૂ કરવામાં આવે છે. તો કેવી રીતે વેન આકૃતિ દોરાય? બરાબર, તો એના થોડાક અહીંયા પોઈન્ટ્સ મેં દીધા છે કે વેન આકૃતિમાં સૌથી પહેલાં સાર્વત્રિક ગણ હોય, બરાબર, એને લંબચોરસ પ્રદેશ દ્વારા દર્શાવવામાં આવે છે. સાર્વત્રિક ગણને લંબચોરસ પ્રદેશ દ્વારા દર્શાવવામાં આવે છે. અને એ સાર્વત્રિક ગણના તમામ ઉપગણો જે તમને આપેલા હોય એને વર્તુળ દ્વારા દર્શાવવામાં આવે છે. જેટલા પણ ઉપગણ આપેલા હોય, સાર્વત્રિક ગણના જેટલા પણ ઉપગણ હોય એ બધા જ ઉપગણોને એટલે કે ગણોને વર્તુળ દ્વારા દર્શાવવામાં આવે છે. અને એ વેન આકૃતિમાં ગણના ઘટકો જે છે, ગણના ઘટકો છે એ તેને અનુરૂપ જે વર્તુળ હોય, બરાબર, એમાં
ગણના ઘટકોને પણ દર્શાવવામાં આવે છે. આ જનરલ મુદ્દા છે. બાજુમાં એક ઉદાહરણ અમે લીધું છે, એમાં એક સાર્વત્રિક ગણ મેં તમને લીધો છે, યુ બરાબર 1, 2, 3 થી 10. ઘણાના મગજમાં એવી માન્યતા હોય કે સાર્વત્રિક ગણ હોય તો એ અનંત ગણ જ હોય, એવું જરૂરી નથી, એ શાંત ગણ પણ હોઈ શકે. બરોબર છે. અહીંયા મેં તમને યુ આપ્યો છે 1, 2, 3 થી 10 સુધી. બરોબર. આ સાર્વત્રિક ગણ છે, એનો એક ઉપગણ છે. બરોબર. એક ઉપગણ આપ્યો, યુનો ઉપગણ છે, એ આપ્યો છે, એના સભ્યો છે 2, 4, 6, 8, 10. એનો ઉપગણ છે યુનો. હવે મારે આ પરિસ્થિતિ માટે એક વેન આકૃતિનું રચના કરવાની છે. તો મેં અહીંયા લખ્યું છે કે સાર્વત્રિક ગણ હોય એને લંબચોરસ પ્રદેશ દ્વારા અહીંયા રજૂ કરવામાં આવશે. તો આ સાર્વત્રિક ગણ છે ને લંબચોરસ પ્રદેશ, અહીંયા યુ લખું. યુ એનો અર્થ એમ થયો આ સાર્વત્રિક ગણ દર્શાવે છે. અંદર જેટલા પણ ઘટક તમે લખશો ને એ બધા સાર્વત્રિક ગણના તો ઘટકો સમજાશે જ. બરોબર. પછી એને એક ઉપગણ દીધો છે, એ કીધો છે એના ઉપગણને. તો સાર્વત્રિક ગણ લંબચોરસ પ્રદેશ દ્વારા દર્શાવશો. હવે એનો ઉપગણ છે એ, તો એને વર્તુળ દ્વારા દર્શાવાય. બરોબર. એ આ વર્તુળ દોર્યું છે, એ વડે એ ગણ એ સમજાયા. અને એની અંદર એના સભ્યો દર્શાવ્યા છે 2, 4, 6, 8 અને 10. એની અંદર એના સભ્યો છે. બરોબર છે. તો હવે આ એના સભ્યો, યુના તો એ સભ્યો છે જ, કારણ કે યુ એ ગમે એમ તો યુનો ઉપગણ છે. એટલે આ જે તમે અંદર સભ્યો લખ્યા એ એના તો છે જ, પણ એના ઉપરાંત એ કેના થાય? યુના તો કેવા છે જ. આના ઉપરાંત આ બધા એના સભ્યો મેં લખી નાખ્યા. એના ઉપરાંત યુમાં હજી ઘણા બધા સભ્યો છે. તો એ બધા જુઓ મેં આ લંબચોરસ પ્રદેશમાં 1, 3, 5, 7, 9 આ બધા ઘટકો મેં દર્શાવ્યા છે. આનો અર્થ આપણે એ કરશું કે એના બધા જ સભ્યો જે છે યુમાં તો સમાયેલા જ છે, એટલે એ છે એ યુનો ઉપગણ સમજાશે. બરોબર છે. આ સાર્વત્રિક ગણના ઉપગણો એટલે કે ગણ તમને આપેલા હશે. મિત્રો ફરીથી સ્પષ્ટ કરું કે આ બધા જ ઘટકો અંદર લંબચોરસ પ્રદેશમાં જેટલા પણ ઘટકો છે એ યુના તો ઘટક કેવા છે જ, ઉપરાંત યુનો ઉપગણ છે એના પણ ઘટકો તમે અહીંયા દર્શાવ્યા છે. તો આ વેનાકૃતિ. મિત્રો ત્યારબાદનું ઉદાહરણ છે વેન આકૃતિ દોરવાની છે. તો એમાં સાર્વત્રિક ગણ તરીકે યુ તરીકે તમને 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ આપેલો છે. એ સાર્વત્રિક ગણ છે. એના 2 ઉપગણ આપ્યા છે. યુના 2 ઉપગણ આપ્યા છે. એમાં એક છે ગણ એ બરાબર 2, 4, 6, 8, 10 અને બીજો ગણ છે બી બરાબર 4, 6. બરાબર. હવે આ યુના ઉપગણ છે એને બી તમારે વેન આકૃતિ દોરવી છે. આ ગણો જે તમને આપ્યા છે એ ગણો વચ્ચેના સંબંધોને યોગ્ય રીતે રજૂ કરીએ એ રીતની વેન આકૃતિ તમારે દોરવાની છે. મિત્રો તમે એક વસ્તુ અહીંયા માર્ક કરવી પડે કે બી જે છે, બી તમે જોઈ શકતા હશો બીના બધા સભ્યો એમાં પણ સભ્ય તરીકે આવે છે. બીના બધા સભ્યો એના પણ સભ્ય છે. માટે અહીંયા બી છે એ એનો શું સમજાશે? બી છે એ એનો ઉપગણ સમજાશે. બી છે એ એનો ઉપગણ સમજાય. હવે બી જો એનો ઉપગણ હોય તો અહીંયા પહેલાં બી ગણ દોરાય. બરાબર. ગણ બી વેનાકૃતિમાં પહેલાં ગણ બી દોરશું આપણે. અને પછી બીના બધા સભ્યો એમાં સમાઈ જાય છે. તો પછી અહીંયા આપણે તરત કયો ગણ દોરી નાખવાનો? એ ગણ દોરી નાખવાનો. બીના બધા સભ્યો એમાં સમાઈ જાય. જો અમે બી ગણ દોર્યો છે, ગણ બી વર્તુળ દ્વારા દર્શાવ્યો છે. એના સભ્યો 4, 6 છે બીના સભ્યો. બરાબર છે. અને બી છે એ એનો ઉપગણ છે, એટલે આ એ ગણ દોર્યો છે મેં. બરાબર છે. હવે બીના બધા સભ્યો એમાં સમાઈ જાય છે. હવે એમાં કેટલા સભ્યો મારે બતાવવાના છે? તો એના સભ્યો છે 2, 4, 6, 8, 10. તો 2, 4, 6, 8 અને 10 આ આખો એ છે. આ આખો એ છે. બી છે એનો ઉપગણ છે. બરાબર. એટલે બીના સભ્ય સમજાય 4, 6. જ્યારે એના સભ્ય શું સમજાય? 2, 4, 6, 8 અને 10 આ બધા એના સભ્યો થઈ જાય. રાઈટ. અને આના ઉપરાંત હજી સાર્વત્રિક ગણમાં અમુક સભ્યો એવા છે કે જે એ કે બીમાં નથી. તો એવા સભ્યો કયા કયા છે? 1, 3, 5, 7 અને 9. તો આ બધા સભ્યો પણ તમારે આ બે વર્તુળની બારે લેવા પડે. સાર્વત્રિક ગણમાં તો છે જ સભ્યો. તો આ જે વેનાકૃતિ છે એનો આપણે એક અર્થ એ કરી શકીએ કે બી જે છે ગણ બી એ એનો ઉપગણ છે. હું ફરીથી કહું, બીના સભ્યો 4, 6 છે. જ્યારે આખો એ ગણ બન્યો છે એના સભ્યો છે 2, 4, 6, 8, 10. બરાબર. આ એના પણ સભ્યો સમજાય 4, 6.
બરોબર છે? તો આ વેન આકૃતિ શું દર્શાવે છે કે બી જે છે એ એનો ઉપગણ છે, અને આના ઉપરાંત આ તો સ્પષ્ટ જ વસ્તુ છે કે એ અને બી પણ કેના ઉપગણ સમજાશે? યુના તો ઉપગણ સમજાશે જ, રાઈટ? તો આ પ્રમાણે મિત્રો બરોબર છે. હવે આપણે આગળ વાત ચાલુ રાખીએ. તો હવે મિત્રો અહીંયાથી ચેપ્ટર છે એ આખું ક્રિયાઓ ઉપર જાય છે. ક્રિયાઓ. હવે આપણે ટાઇટલ દેશું અહીંયા ગણ ક્રિયાઓ. બરોબર? અહીંયા આપણે ટાઇટલ દેશું, નવું ટાઇટલ દેશું આપણે કે શું? ગણ ક્રિયાઓ. બરોબર? પછીનો ટોપિક છે ટોપિક નંબર 1.10 છે. ટોપિકનું નામ છે ગણ ક્રિયાઓ. બરોબર મિત્રો, અહીંયા સુધી આપણે જે પ્રકરણ શીખ્યા એમાં આપણે ગણ લેતા શીખ્યા. બરોબર છે? ગણો લીધા, બધા જ ગણ છે, સાર્વત્રિક ગણના ઉપગણ છે. બરોબર છે? હવે આ ગણ વચ્ચે ક્રિયા કરવાની વાત આવે. બરોબર છે? જેમ કે બે વાસ્તવિક સંખ્યા હોય તો એના ઉપર તમે ક્રિયાઓ કરો, સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો. તો હવે બે ગણ વચ્ચે ક્રિયાઓ કરવાની છે. બરોબર? કેટલી ક્રિયાઓ છે? તો એમાં પહેલી ક્રિયા જે આપણે અહીંયા જોઈએ છીએ એને કહેશું આપણે યોગ ક્રિયા. કઈ ક્રિયા કહેશું? યોગ ક્રિયા. બે ગણ વચ્ચે યોગ ક્રિયા. આ યોગ ક્રિયા માટેનો સંકેત છે. બરોબર છે? બહુ ધ્યાન રાખજો. એનું કારણ છે સાર્વત્રિક ગણનો સંકેત છે અને આ યોગ ક્રિયાનો સંકેત છે. એટલે બે અલગ અલગ તમારે યુ દર્શાવવા માટે તમે આ રીતે યુ, કેપિટલ યુ બતાવજો. જ્યારે આ જે સંકેત મેં લખ્યો છે એ યોગ ક્રિયાનો છે. બરોબર? એ અને બી ની યોગ ક્રિયા. મિત્રો શું થાય? તમે 2 ને 3 બેનો સરવાળો કરો તો નવી સંખ્યા તમને મળે 5. એમ આ બે ગણ છે એની જો યોગ ક્રિયા કરો તો આ જે ગણ મળશે એને નવો ગણ કહેવાય અને એને કહેવાય યોગ ગણ. શું કહેવાશે એને? યોગ ગણ. યોગ ક્રિયા લેવાથી મળતો ગણ એને કહેવાશે યોગ ગણ. બરોબર છે? તો હવે વ્યાખ્યા લખીએ, અથવા વ્યાખ્યા લખવા પહેલા બરોબર છે વ્યાખ્યા લખીએ કે ધારો કે એ અને બી કોઈ ગણ છે. ધારો કે એ અને બી કોઈ ગણ છે. વ્યાખ્યા લખવાની છે. ધારો કે એ તથા બી કોઈ ગણ છે. એ અને બી નો યોગ ગણ, એ અને બી નો યોગ ગણ એટલે કે એના તમામ ઘટકો, એના તમામ ઘટકો, એના તમામ ઘટકો તથા બીના તમામ ઘટકો, તથા બીના તમામ ઘટકો તથા તેમના સામાન્ય ઘટકોને ફક્ત તથા તેમના સામાન્ય ઘટકો તથા તેમના સામાન્ય ઘટકોને ફક્ત એક વખત સામાન્ય ઘટકોને ફક્ત એક વખત લેવાથી બનતો ગણ. આ પ્રારંભિક વ્યાખ્યા છે, પણ આ વ્યાખ્યા પણ લખવી અત્યંત જરૂરી છે. યોગગણ દર્શાવવા માટેનો સંકેત જે છે, પછીનો પોઈન્ટ લખીએ. યોગગણ દર્શાવવા માટે આ જે છે સંકેત છે યોગ, અને વંચાશે યોગ. આ સંકેતનો ઉપયોગ થાય છે. બરોબર છે? પછી પ્રેક્ટિકલ એક ઉદાહરણ લઈને વિચારીએ. બરોબર છે? હા, એ અને બીના યોગ ગણ માટે એ અને બીના યોગ ગણ માટે એ યોગ બી લખાય. એ અને બીના યોગ ગણ માટે એ અને બીના યોગ ગણને એ અને બીના
યોગ ગણને એ યોગ બી વડે દર્શાવાય. એ યોગ બી વડે દર્શાવાય. આને કેમ વંચાય? આને વાંચવાય એ યોગ બી, એટલે કે એ અને બી નો યોગ ગણ. બરોબર છે. એક સાદું ઉદાહરણ લઈ લઈએ. બરોબર, કે દાખલા તરીકે પછી આ વ્યાખ્યા સ્પષ્ટ કરીએ. એ બરાબર 2 4 6 8. એક ઉદાહરણ લઈ લઈએ. એ બરાબર 2 4 6 8 છે. એ બરાબર 2 4 6 8 અને બી બરાબર બીજો ગણ આપ્યો છે બી ના સભ્યો છે 6 8 10 12. 6 8 10 12. તો એમ કહે છે કે એ યોગ બી મેળવો. એ અને બીનો યોગ ગણ કરો. હજુ અહીંયા વ્યાખ્યા આવે તમે જોજો. યોગ ક્રિયા ભણીએ છીએ અટાણે. એ અને બી કોઈ પણ ગણ આપેલા છે. અહીંયા તમને કોઈ પણ ગણ એ અને બી આપેલા છે. એ અને બીનો યોગગણ કરવો. એ અને બીનો યોગગણ કરવો એટલે શું? તો કે એક વસ્તુ સ્પષ્ટ રાખજો. એ અને બી ગણ છે, તમે આ ક્રિયા કરશો એ યોગ બી, તો આ જે નવો ગણ મળશે જેને એ અને બીનો યોગગણ કહેવાય, એ એક નવો ગણ મળશે. બરોબર, એ અને બી ઉપરાંત એક તમને નવો ગણ મળે છે યોગ ક્રિયા લેવાથી, જેને એ અને બીનો યોગગણ કહેવાય. વ્યાખ્યા વાંચો. એ અને બીનો યોગગણ એટલે કે એના તમામ ઘટકો બીના તમામ ઘટકો તથા તેમના સામાન્ય ઘટકો ને ફક્ત એક વખત લેવાય. હવે આમાં સામાન્ય ઘટકો કયા છે? 6 સામાન્ય થયો, 8 સામાન્ય થયો. બરોબર ને? એ અને બીના સામાન્ય કોમન આવતા હોય એવા ઘટકોને એક વખત લેવામાં આવે. એનો અર્થ એમ થયો 6 છે ને આપણે 2 વખત નહીં લઈએ. 6 ને કેટલી વાર લેશું? એક વખત લેશું. 8 છે એ સામાન્ય ઘટક છે, તો એને 2 વખત નહીં લઈએ. એને કેટલી વાર લેશું? એક વખત લેશું. તો આ જે ગણ તૈયાર થશે એ યોગ બી, તમારો એ અને બી નો યોગ ગણ તૈયાર થઈ જશે. 2 4 6 8 10 અને 12. બરોબર છે. એક ઉદાહરણ વધારે લઈએ કે દાખલા તરીકે એક ગણ આપ્યો છે AEIOU. એક ઉદાહરણ વધારે લઈ જોઈએ. એક ગણ આપેલો છે કે ભાઈ એ બરાબર AEIOU સ્વરો દીધા છે. બરોબર છે. બીજો ગણ આપ્યો છે બી. બીજો ગણ બી આપ્યો છે એ છે AIU. તો એમ કહે છે કે તો સાબિત કરો કે, બતાવો કે. શું બતાવવાનું છે? તો બતાવો કે એ યોગ બી બરાબર એ. એ યોગ બી બરાબર એનો શું કરવાનો કે એ યોગ બી પહેલા તો મેળવી આવો. એ યોગ બી મેળવો. બરોબર, એ અને બી નો યોગ ગણ. તો એ બંનેમાં આવે છે એક વખત. બરોબર, આમ તો બધા જ ઘટક આવી જાય. એ ના પણ આવી જાય, બી ના પણ આવી જાય. કોમન આવતા હોય એ પણ એક વખત લઈ લેવાના. ઈ આવી જશે, આઈ પણ આવી જશે, કોમન છે. ઓ આવી જશે અને યુ પણ આવી જશે. તો આ બને એ યોગ બી. આ મિત્રો તમે વિચાર કરો, તમારી પાસે આ એ યોગ બી ગણ આપેલો છે અને તમે એ ગણને જોવો તો તમને બહુ સ્પષ્ટપણે દેખાય છે કે એ યોગ બી અને એ જે બંને ગણ છે એના ઘટકો છે એકના એક જ છે. એનો અર્થ એમ થયો કે એ યોગ બી ને એ આ બંને કેવા ગણ થઈ જશે? આ બંને કેવા ગણ થઈ જશે? સમાન ગણ થઈ જશે. આ બંને ગણ એ યોગ બી અને એ છે એને કેવા ગણ તરીકે લઈ શકાશે? સમાન ગણ તરીકે લઈ શકાશે. બરોબર છે મિત્રો? આ બધી ચર્ચા, ડિસ્કશન તમે તમારી નોટબુકમાં નોંધી લેશો. આવતીકાલે ગણની ઓફિશિયલ ગાણિતિક વ્યાખ્યા અને એના ગુણધર્મોનો અભ્યાસ કરશું. થેન્ક યુ.